આ તરફ ડિજિટલ મીટરના વિરોધને લઈ ડીજીવીસીએલની સ્પષ્ટતા છે। ડીજીવીસીએલના એમડીએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। તેમણે કહ્યું કે લોકો કન્ફ્યુઝ છે સ્માર્ટ મીટરને લઈ કે સ્માર્ટ મીટર ફાસ્ટ ચાલે છે। સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં કોઈ તફાવત નથી। સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થયું। એક મહિનામાં આશરે 10,000 જેટલા મીટર ચેન્જ કર્યા। એટલીસ્ટ 40-50 કન્ઝ્યુમર આવીને આંકડા બધા વેરીફાઈ કરીને ગયા છે અને જેટલા આવ્યા 1 બાય 1 બેઠીને જોયા છે એ બધા સંતુષ્ટ થઈને ગયા છે, પણ છતાં અમુક લોકોને કન્ફ્યુઝન છે એટલે અમે આજે ક્લેરિફિકેશન રાખીએ છીએ। નેક્સ્ટ, બીજા એક કન્ઝ્યુમર આજે પેપરમાં આવ્યા છે કે એનો લાસ્ટ યર 2086 રૂપિયાનું બિલ હતું 2023માં અને અત્યારે એના 37 દિવસમાં 2800 રૂપિયા ડિડક્શન થઈ ગયા છે। નેક્સ્ટ, એની એકચ્યુઅલ પરિસ્થિતિ એ છે, એ કન્ઝ્યુમર પણ અમે નામ શેર નથી કરતા, પણ એના લાસ્ટ યર જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 756 રૂપિયાનું બિલ હતું 2023માં। માર્ચ એપ્રિલ 2023નું એનું બિલ હતું 2087 રૂપિયા અને મે જૂન લાસ્ટ યર જ્યારે સમર પીક હતું ત્યારે એનું બિલ હતું 4,381 રૂપિયા। આ વર્ષે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી ઉનાળો નહીં હતું એ વખતે એનું કન્ઝમ્પશન 2 મહિનાનું બિલ છે 1,070 રૂપિયા। એ પણ તમે જુઓ કે લાસ્ટ યર એના 750 ની સામે વધીને 1,070 થઈ ગયું છે, તો એ જાતે પોતાનું કન્ઝમ્પશન પણ 25 થી 30% વધ્યું છે, જ્યારે સમર પીક પણ નહીં હતી ને જૂના મીટર હતા। 24/2 થી લઈને 10 એપ્રિલ સુધી જ્યારે એનું રિપ્લેસ થયું 10 એપ્રિલે મીટર, આ વચ્ચે એનું 1,329 રૂપિયાનું બિલ બન્યું। ડિપોઝિટ એના અમારી પાસે 1,164 રૂપિયા હતા, એટલે એનું આઉટસ્ટેન્ડિંગ જે બેલેન્સ હતું પેમેન્ટ કરવાનું કંપનીને એ ફક્ત 87 રૂપિયા જ હતું। એની પણ અમે ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ કાઢી ફોર્મ્યુલા પ્રમાણે તો 6 રૂપિયા 41 પૈસા ફક્ત આવી કે ઓવર 6 રૂપિયા આપશે તો 13-14 દિવસમાં એનું। તો સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। ક્યાંક ધારાસભ્ય પણ આગળ આવી રહ્યા છે કે આવા મીટર ન લગાવો। જો કે હવે જે કંપનીઓ છે, એમજીવીસીએલ હોય કે પછી યુજીવીસીએલ, તેમના તરફથી સ્પષ્ટતા થઈ રહી છે કે લોકોમાં ક્યાંક કન્ફ્યુઝન છે કે આ મીટર ફાસ્ટ ચાલે છે, પણ તેવું નથી। કન્ઝ્યુમર્સને ઘણા બધાને જે ડાઉટ છે, તો અમે એ રીતે જે રીતે અમે 2 નું બનાવ્યું એ રીતે અમે 100 કન્ઝ્યુમર્સના ડિટેલ બનાવીશું। એના લાસ્ટ યરના કોઈના નામ કે એડ્રેસ બતાવ્યા વગર એના લાસ્ટ યરના કન્ઝમ્પશનની સામે અત્યારે કેટલું કન્ઝમ્પશન થયું, કઈ તારીખે રિચાર્જ કર્યું, એવી હિસ્ટ્રી પણ અમે 100 કન્ઝ્યુમર્સની ડિટેલ કઢાવીને એ પણ અમે પબ્લિક ડોમેનમાં રાખીશું કે આપણે કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અમે ક્લિયર કરી શકીએ। બીજું એક છે કે ચેક મીટર પણ અમે ઇન્સ્ટોલ કરવાના છીએ કે દરેક 20 મીટર ઉપર અમે એક ચેક મીટર લગાવીએ। ચેક મીટરનો મતલબ જૂનો મીટર અને એની સામે અત્યારનો મીટર, તો એમાં અને એમાં એક ઇક્વિપમેન્ટ બીજા કરતા ડિફરન્ટ હોય તો માઇનર ડિફરન્સ 1-2% આવી શકે કે 30 દિવસમાં એક 300 યુનિટ કેલ્ક્યુલેટ કરી, બીજો 298 કરી કે 302 કરી, આટલું માઇનર ડિફરન્સ આવી શકે। અધરવાઇઝ ચેક મીટરથી પણ અમે ડેટા પબ્લિક ડોમેનમાં રાખીશું કે દરેક 20 મીટર ઉપર એક જૂના મીટરની સામે નવું મીટર લગાવ્યું છે, એના ડેટા પણ અમે વેરીફાઈ કરાવી શકશું કે ચેક મીટર છે, જૂના મીટરમાં પણ આટલી જ રીડિંગ આવે છે, નવા મીટરમાં પણ આટલી જ રીડિંગ આવે છે। અને એની સાથે અમે ઓર વધારે ટ્રાય કરીશું કે પબ્લિકને અમે અપ્રોચ કરી શકીએ, બતાવી શકીએ કે કોઈ પણ ડાઉટ હોય તો અમે કઈ રીતે ઇન્ફોર્મ કરીએ। જે રીતે કન્ફ્યુઝન થયા છે એવા કન્ફ્યુઝન કોઈને પણ નહીં થાય। અને જે સ્માર્ટ મીટરના બેનિફિટ્સ કન્ઝ્યુમરને પણ છે અને કંપનીને પણ છે, બંનેને બેનિફિટ્સ છે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ આપણે બધાને મળે। ગુજરાત ઘણી બધી ફિલ્ડ્સમાં દેશમાં વધારે સિરમોર રહ્યું છે। અત્યારે કન્ટ્રીમાં 1 કરોડ 10 લાખ મીટર લાગી ગયા હોય, આપણે તો અત્યારે શરૂઆત કરી છે, સુરતમાં 12,000 મીટર લાગ્યા છે। તો એટલે બધાના ડાઉટ્સ, એના ગ્રીવાન્સીસ બધા રિઝોલ્વ કરીને પબ્લિકને સાથે લઈને એનો કોન્ફિડન્સ મેં લઈને પછી આપણે પણ આગળ એમાં ધીરે ધીરે વધવાનું છે।